Hello, Namaste, my dear lovely girls. A very good morning to all of you. તમને બધાને એમ થતું હશે ને આજે તો મેમનો સેશન નથી તો કેમ મેમ આવી ગયા 10 વાગ્યામાં હે ને ધ થિંગ ઇઝ લાઈક દેટ કે તમારું જે આ યુનિટ નંબર 1 છે ને એમાં ખાલી આપણે છે ને બસ 2 જ ટોપિક બાકી રહેતા હતા ક્વોલિફિકેશન્સના ને એના ઓકે ઓફ પર્સોનલ મેનેજર. સો આઈ થોટ કે હું આ 2 જ ખાલી ટોપિક બાકી છે તો શું કામ એને નેક્સ્ટ વીક ઉપર આપણે રાખવું. બાકી મારો જે લેક્ચર છે એ વેનસડે ને થર્સડેના જ જનરલી તમારે હોય છે સવારે 10 વાગે વેનસડે અને થર્સડેના હે ને. બટ ધ થિંગ ઇઝ કે મારે બસ આ ખાલી આ 2 જ યુનિટ હતા સો આઈ વોન્ટેડ ટુ કમ્પ્લીટ ઇટ. ઓકે, તો મેં એક આ એક્સ્ટ્રા સેશન આજે સેટરડેના તમારો ગોઠવી દીધો છે. ડન. તો ઇફ પોસિબલ તમે લોકો આ જે સેશન છે તમારો ઓકે એ તમે ખાસ 2 નાના ટોપિક્સ જ કવર કર્યા છે, બહુ વધારે હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, એટલે તમને બધું આરામથી સમજાઈ જશે ને. અહીંયા આપણું આજે યુનિટ નંબર 1 કમ્પ્લીટ થાય છે. ઓકે, નેક્સ્ટ વીકથી આપણે લોકો યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરશું. ઓકે, ડન. સો ધીસ ઇઝ ઇટ. આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરી દઈશું નેક્સ્ટ વીકથી જ. પણ એટલા જ માટે મેં આ વીકમાં તમારો આ એક એક્સ્ટ્રા સેશન લઈ લીધો સો દેટ યુનિટ નંબર 1 એક કમ્પ્લીટ થઈ જાય તો નેક્સ્ટ વીકથી વી કેન સ્ટાર્ટ અ ન્યૂ યુનિટ. ઓકે, બસ 2 જ ટોપિક્સ છે, એમાં કાંઈ બહુ વધારે આપણે નથી આમાં કરવાનું હે ને. સો લેટ અસ બિગિન આર ટુડેઝ સેશન. These are the duties, functions or responsibilities of a personnel manager. કે આજે કોઈ HR મેનેજર છે બરાબર, મેં તમને ત્યારે બી કીધું હતું સ્ટાર્ટિંગમાં બી કીધું હતું કે પર્સોનલ મેનેજર એટલે HR મેનેજર. પર્સોનલનો બીજો મિનિંગ શું થાય તો કે HR હે ને. તો ધ થિંગ ઇઝ કે તમે જો HR મેનેજર તમારે ફ્યુચરમાં બનવું હોય બરાબર તો તમારે કેવી કેવી ટાઈપના ટાસ્કમાં તમારે કેવા કેવા ટાઈપનું વર્ક કરવું પડશે બરાબર, એની ઉપર આપણે આજે ડિસ્કશન કરવાના છીએ. તો ફર્સ્ટ ઇઝ મેનેજ ઓલ એમ્પ્લોઈઝ ઓફ ઓર્ગેનાઇઝેશન. પહેલી જ તમારી શું ડ્યુટી આવે, હવે તમે કોણ છો તો કે HR મેનેજર. HR મેનેજર એટલે કોણ? હ્યુમન રિસોર્સ મેનેજર બરાબર. અને આ પર્સોનલ મેનેજર. હવે પર્સોનલનો મિનિંગ શું થાય? માણસો. અને મેનેજર એટલે મેનેજ કરવું બરાબર. આમાં તમારે કોને મેનેજ કરવાના છે? માણસોને. ઓબ્વિયસ વસ્તુ છે. પર્સોનલ મેનેજર નામ જ એનું કહેવાય કે એને કોને ધ્યાન રાખવાનું? માણસોનું ધ્યાન રાખવાનું. ક્યાં માણસોનું ધ્યાન રાખવાનું તો કે કંપનીમાં જે કામ કરતા હોય એ બધાનું ધ્યાન રાખવાનું બરાબર. એઝ અ પર્સોનલ મેનેજર તરીકે તમારે એ લોકોનું ધ્યાન રાખવાનું. ડન. તો ફર્સ્ટ ઇઝ મેનેજ ઓલ એમ્પ્લોઈઝ ઓફ ઓર્ગેનાઇઝેશન. સેકન્ડ ઇઝ અપડેટ એન્ડ મેન્ટેન રેકોર્ડ ઓફ ક્લાયન્ટ્સ રિક્વાયરમેન્ટ. પછી શું કરવાનું? તમારે કોઈ ક્લાયન્ટ છે એની કોઈ રિક્વાયરમેન્ટ આવે છે બરાબર, તો એનો આખો તમારે રેકોર્ડ રાખવાનો કે અચ્છા આ આપણા ક્લાયન્ટ છે બરાબર, આપણે આને બધી આપણી સર્વિસીસ ને પ્રોડક્ટને બધી પ્રોવાઈડ કરીએ છીએ. ડન. તો એનો તમારે આખો રેકોર્ડ મેન્ટેન કરવાનો. થર્ડ ઇઝ પ્રિપેર ડિરેક્ટ એન્ડ કોઓર્ડિનેટ મેથડ્સ પર્ટિનન્ટ ટુ સ્ટાફ એન્ડ ફેકલ્ટી પર્સોનલ મેટર્સ. તમારે બધું માણસોને લગતી, પર્સોનલ એટલે કે માણસો બરાબર, એમ્પ્લોઈઝ. તમારે એમ્પ્લોઈઝને લાગતી વળગતી જે પણ કોઈ ઇન્ફોર્મેશન હોય બરાબર એને તમારે મેન્ટેન કરવાની. ડન. એના તમારે રેકોર્ડ્સ પ્રિપેર કરવાના. Then ensure to handle HR related issues complying with established policies and processes. ઓકે, હવે HRની અમુક કેવી પોલિસી આપણે ફ્રેમ કરવાની કે તમારે આ જ ટાઈમે ઓફિસ આવી જવાનું, તમારે આ ટાઈમે તમારો ઓફિસથી તમને છુટ્ટી મળી જશે, તમારી આટલી સેલેરી, આ બધું કોણ ડિસાઇડ કરે તો કે HR. તો HR ડિસાઇડ કરશે તો એ એની પોલિસીસ બધી બનાવશે બરાબર. તો એ જે પોલિસીસ ફ્રેમ કરવાનું કામ છે એ કોનું કામ છે તો કે પર્સોનલ મેનેજર બરાબર. Then had responsibility to execute entire personnel related activities to manage positive employee relations atmosphere. હવે માણસોને કાંઈ પ્રોબ્લેમ આવે છે કંપનીમાં બરાબર, તો એનું આખું હેન્ડલિંગ કોને કરવાનું? પર્સોનલ મેનેજરે કરવાનું. યાદ છે આપણે રોલ ઓફ અ પર્સોનલ મેનેજરમાં આ બધું આ સ્ટડી કર્યું હતું કે ભાઈ કોઈકને નથી, કોઈ એમ્પ્લોય છે કે જેને નથી કંપનીમાં ગમતો, એને કાંઈક પ્રોબ્લેમ થયો છે તો એને શું એ એમ્પ્લોય સાથે રહી અને એને સમજાવવાનું અને એને સોર્ટ આઉટ કરવાનું એનો પ્રોબ્લેમ. ડન. અને પછી એને પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું કંપનીમાં. Then recruit and provide orientation to new team members, convey and administer all compensation plus benefit programs. પછી શું એ લોકોએ પર્સોનલ મેનેજરે રિક્રુટ કરવાનું અને ઓરિએન્ટેશન પ્રોવાઈડ કરવાનું. એના જે નવા ટીમ મેમ્બર્સ હોય ને એને, કોઈ બી નવા ટીમ મેમ્બર્સ આવ્યા હોય તો એને રિક્રુટમેન્ટ પ્રોવાઈડ કરવાનું અને ઓરિએન્ટેશન પ્રોવાઈડ કરવાનું. ડન. ઓરિએન્ટેશનનો મિનિંગ થાય ઇન્ટ્રોડક્શન
બરાબર. ઓરિએન્ટેશનનું એટલે કે કાંઈ કોઈ આજે નવું એમ્પ્લોય કંપનીમાં આવે છે તો એને કંપનીના રિલેટેડ કાંઈ વસ્તુ તો ખબર ન હોય કે કંપની કઈ રીતે વર્ક કરે છે અને તમારે શું વર્ક કરવાનું છે, એ તો કાંઈ બિચારાને ન ખબર હોય, બિકોઝ એ તો હજી નવો જ આવ્યો હોય. બરાબર. તો ઓરિએન્ટેશનનો મિનિંગ થાય ઇન્ટ્રોડક્શન. તમારે લખવું હોય ને તો લખી દેજો. તમારી કેમ ફ્રેશર્સ પાર્ટી થાય કે તમે કોલેજમાં આવ્યા તો તમારી માટે ફ્રેશર્સ પાર્ટી, કે જે ફ્રેશર હોય એને ખબર પડે કે હા ભાઈ આપણી કોલેજ આવી છે, આવી નહીં. તો એવી રીતે સેમ કંપનીમાં છે ને એને ફ્રેશર્સ પાર્ટી ન બોલાય, એને શું બોલાય? ઓરિએન્ટેશન બોલાય, ઓરિએન્ટેશન પ્રોગ્રામ. બરાબર. કે જેમાં બધા એમ્પ્લોઈઝને છે ને એ લોકો શીખવાડે કે કંપની કઈ રીતે વર્ક કરે છે, એ એમ્પ્લોયને કઈ રીતે આ કંપનીમાં વર્ક કરવાનું છે. બરાબર. નવી નવી ગેમ્સ રમાડે, ત્યાં જમવાનું હોય કંપનીમાં ને કંપનીમાં જ. બરાબર. તો એને શું કહેવાય? ઓરિએન્ટેશન પ્રોગ્રામ. ત્યાંના બધા એ જૂના એમ્પ્લોઈઝ હોય એની સાથે ઓળખાણ કરાવે કે ભાઈ આ એમ્પ્લોય છે અહીંયાના, આની ડેઝિગ્નેશન આ છે, આ પોસ્ટ ઉપર છે. બરાબર. તો એને શું કહેવાય? ઓરિએન્ટેશન. જેમ કેમ ફ્રેશર્સ પાર્ટીમાં તમે છે તમારા સિનિયર્સને ઓળખો છો, એવી જ રીતે કંપનીમાં તમારા જે સિનિયર્સ હોય એને તમે ઓળખો કે ભાઈ અચ્છા આ એ તમારા સિનિયર છે, આમ છે તેમ છે. ડન. દેન અપડેટ એન્ડ મેન્ટેન ઓલ HR રેકોર્ડ્સ અપ્રોપ્રિએટલી. પછી તમારે શું કરવાનું કે HR રેકોર્ડ બનાવવાનો. HR રેકોર્ડ્સ એટલે તમારે એમ્પ્લોઈઝની બધી ઇન્ફોર્મેશન એમાં મેન્શન કરવાની. ડન. એને શું કહેવાય? તો કે HR રેકોર્ડ્સ. તો એ તમારે ટાઈમલી મેન્ટેન કરવાનો અને તમારે ટાઈમલી એને અપડેટ કરવાનો. ડન. દેન કન્વે HR પોલિસીઝ, મેથડ્સ એન્ડ રિલેટેડ એક્ટિવિટીઝ અલોંગ વિથ ફોલોઅપ એન્ડ રિસ્પોન્ડ ટુ ટીમ મેમ્બર ઇશ્યુઝ. પછી શું તમારે બધી જે HR પોલિસીઝ છે એ તમારે કન્વે કરવાની, બધી જે મેથડ્સ છે તમારે એની રિલેટેડ કોઈ એક્ટિવિટીઝ છે કે પછી તમારે કોઈ ફોલોઅપ લેવું છે. જેમ કે મેં તમને આગળ કીધું એમ HR પોલિસીઝ એટલે કે તમારે હવે કંપનીમાં કઈ રીતે વર્ક કરવાનું છે. બરાબર. એ એમ્પ્લોયે એની માટે બધી અલગ અલગ HR પોલિસીઝ બનાવવાની. ડન. એ કામ કોનું રહેશે? તો કે HR મેનેજર એટલે કે પર્સોનેલ મેનેજરનું. તો આ થઈ ગઈ તમારી ડ્યુટીઝ, ફંક્શન્સ ઓર રિસ્પોન્સિબિલિટીઝ. હવે એક્ઝામમાં છે ને આ ત્રણમાંથી તમને કોઈ પણ એક વર્ડ આવશે તો તમે કન્ફ્યુઝ ન થતા કે લે આ તો આપણે કર્યું જ નથી. એટલે જ મેં જો ઉપર મેન્શન કર્યું છે ડ્યુટીઝ, ફંક્શન્સ ઓર રિસ્પોન્સિબિલિટીઝ. ડન. આ ત્રણેયમાંથી હવે તમને એવો ક્વેશ્ચન આવે કે મેન્શન ધી ફંક્શન્સ ઓફ પર્સોનેલ મેનેજર, તો એમાં તમારે આ જ લખવાનું. આ ડ્યુટીઝ છે એ જ તમારા ફંક્શન્સ અને એ જ તમારી રિસ્પોન્સિબિલિટીઝ. આ કેવું? આ ત્રણેય છે ને સમાનાર્થી શબ્દો છે. ડ્યુટીઝ, ફંક્શન્સ અને રિસ્પોન્સિબિલિટીઝ આ ત્રણેય સમાનાર્થી છે એટલે કે સિનોનિમ્સ છે. ત્રણેયનો મિનિંગ શું થાય? એક જ થાય. બરાબર. ડન. તો ખાસ તમે લોકો કન્ફ્યુઝ ન થતા આ વસ્તુમાં. હવે આપણે જોશું ક્વોલિટીઝ. બરાબર. કે હવે આજે કેવું કે બધાયમાં અલગ અલગ ક્વોલિટી હોય. કોકમાં સિંગિંગની ક્વોલિટી હોય, કોકમાં ડ્રોઈંગની ક્વોલિટી હોય, કોકમાં સ્કેચિંગની ક્વોલિટી હોય, કોકમાં ડાન્સિંગની ક્વોલિટી હોય, કોકમાં કુકિંગની હોય. બરાબર. આવી રીતે અલગ અલગ બધાયની ક્વોલિટીઝ હોય. તો હવે તમારે પર્સોનેલ મેનેજર બનવું છે. બરાબર. કે તમે પર્સોનેલ મેનેજર છો તો તમારામાં કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ. બરાબર. હવે તમારે સિંગર બનવું છે તો તમારે કઈ ક્વોલિટી જોઈએ? કે તમારું જે થ્રોટ છે એ તમારું એકદમ ક્લીન હોવું જોઈએ, તમારો વોઇસ સ્વીટ હોવો જોઈએ. બરાબર. તમને બધી અંતરા અને એની બધી નોલેજ હોવી જોઈએ, મ્યુઝિકનું તમને ઇન્ફોર્મેશન ને નોલેજ હોવું જોઈએ. બરાબર. તો તમે સારા સિંગર બની શકો. આ બધી કોની ક્વોલિટી થઈ? તો કે એક સિંગરની ક્વોલિટી થઈ. બરાબર. એવી રીતે હવે તમારે પર્સોનેલ મેનેજર બનવું છે એટલે કે તમારે HR મેનેજર બનવું છે તો એની માટે તમારે કઈ કઈ સ્કિલ્સની જરૂર પડે? તો પહેલી છે તો કે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે બોલવું, ધ વે યુ સ્પીક. ઓકે. હવે બધાય તમે જોશો ને તો બધી કંપનીઝમાં અત્યારે કેવું એક ટ્રેન્ડ ચાલે છે કે જો ઇંગ્લિશમાં સારું બોલતા આવડતું હોય ને એને જ હાયર કરે છે. તો ખાસ તમે HR મેનેજર હો, પર્સોનલ મેનેજર હો તો તમારામાં ખાસ આ સ્કિલ હોવી જોઈએ કે તમારામાં કમ્યુનિકેશન હોવું જોઈએ. ઓકે. તમે કોઈ વસ્તુને કમ્યુનિકેટ કરી શકતા હોવો છો, તમે એકદમ કોન્ફિડન્ટ હોવા છો અને તમે તમારી વાત કોન્ફિડન્ટલી પુટઅપ કરી શકતા હો. બરાબર. વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ, હિન્દી ઓર ગુજરાતી. ડન. પણ તમારું એ લેંગ્વેજ ઉપરનું જે કમાન્ડ હોવો જોઈએ ને એ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. ઓલું નથી કહેતા કે ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ્સ હોય ને, સી આઈ એમ ઓલ્સો એન ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. ઓકે. તો વી ઓલ હેવ ફેસ્ડ વન પ્રોબ્લેમ. જેટલા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હશે દે કુડ રિલેટ ટુ મી કે લાઈક થાય કેવું કે આપણે લોકો ન ઇંગ્લિશના રહીએ, ન ગુજરાતીના રહીએ કે ન હિન્દીના રહીએ. હે ને? આપણને બધું અડધું જ શીખવા મળે. જ્યારે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય ને એ લોકોએ એક લેંગ્વેજ જે ગુજરાતી છે ને એ તો બહુ પરફેક્ટલી જ શીખી હોય. ડન. અને આપણે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ આપણે હોય ગુજરાતી પણ શીખ્યું હોય ઇંગ્લિશ
તો વી ઓલવેઝ મિક્સ એન્ડ મેચ ઓલ ધી થિંગ્સ. જેમ કે મેગી સાથે દહીં કોઈને ભાવે ન ભાવે, સેમ એવી જ રીતે ઇંગ્લિશ અને ગુજરાતીનું ને હિન્દીનું છે ને. જોક્સ અપાર્ટ, સી અત્યારે તો ક્લાસીસ થાય છે અને લાઈક હું ખુદ પોતે ટ્રેનર છું, સો આઈ નો ધીસ થિંગ કે લોકોને ઇંગ્લિશ કમ્યુનિકેશનમાં બહુ પ્રોબ્લેમ થતા હોય. અને કેવું કે સારું કમ્યુનિકેશન હોય ને એને છે ને ભલે ને તમે બોલતા બહુ મસ્ત હો ને તો 2-3 લોકો સાંભળશે, ભલે તમારે એમાં ઇન્ફોર્મેશન ઓછી હોય કે કન્ટેન્ટ ઓછું હોય કે નોલેજ ઓછું હોય, બટ તમારામાં જો કમ્યુનિકેશન સારું હશે ને તો ડેફિનેટલી તમને એ લોકો કન્સિડર કરશે ને કરશે જ. તો ઇફ યુ આર અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ તો તમે અત્યારથી પ્રેક્ટિસ કરવા માંડો ઇંગ્લિશ શીખવા માટેની, હે ને. અને તમને એમાં કાંઈ પણ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ રિક્વાયરમેન્ટ ધેન તમે આરામથી મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આઈ ડુ ટીચ હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ સ્કિલ્સ, હે ને. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને તો ખાસ. અને સી યુ કેન ફ્રીલી આસ્ક મી કે મેમ મને બહુ ઇંગ્લિશ નથી ફાવતું. સી દેટ ઇઝ વાય હું મારા બધા લેક્ચર્સ છે ને મોસ્ટ ઓફ ગુજરાતીમાં જ રાખું છું, સો દેટ તમને લોકોને સમજાય કે હું શું સમજાવું છું. અધરવાઇઝ ઇફ આઈ સ્ટાર્ટ બ્લેબરિંગ ઇન ઇંગ્લિશ યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ. સી આ સેન્ટેન્સ મેં બોલો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બ્લેબરિંગ? હા, મને ગોતીને વોટ્સએપ કરજો, હો ને. વી ડોન્ટ હેવ અ ગ્રુપ, આઈ ગેસ આપણું હજી ગ્રુપ નથી બન્યું. નો વરીઝ, તમે લોકો જ્યારે બી કોલેજ આવો ડન તો વિલ મીટ, આપણે જરૂરથી મળશું, હે ને. ઓકે, સો ધ થિંગ ઇઝ લાઈક ફર્સ્ટ ઇઝ કમ્યુનિકેશન સ્કિલ્સ. તો કમ્યુનિકેશન તો હોવું જ જોઈએ, બરાબર. કમ્યુનિકેશન નહીં હોય તો તમે તમારી વાત રજૂ કઈ રીતે કરશો, બરાબર. આપણે કેવું બોલતા આપણને શરમ આવે, આપણને અચકાહટ થાય કે ના મારે નથી બોલવું, હો મારે આટલા બધા લોકો સામે નથી બોલવું, ખોટું બોલી જઈશ તો. આવી ઘણી પ્રોબ્લેમ્સ આપણને થતી હોય. ડન. તો ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ મી. ડન. સો સેકન્ડ ઇઝ લીડરશિપ સ્કિલ. લીડરશિપ એટલે લીડરનો મિનિંગ શું થાય કે જે આપણને સાચી રાહ દેખાડે, બરાબર, જે આપણને હેલ્પ કરે. આજે કેમ હું તમને તમારા સબ્જેક્ટમાં હેલ્પ કરું છું એટલે તમે તમારો સબ્જેક્ટ આરામથી સમજી શકો છો. હું શું થાય, હું તમારી ફેકલ્ટી છું, પણ એક રીતે હું શું તમને બધાને લીડ કરું છું. લીડ કરું છું એટલે કે તમને બધાને તમારો જે ગોલ છે એ અચીવ કરવામાં હેલ્પ કરું છું, બરાબર. એ કોણ કરે તો કે લીડર. અને એને તમે જો HR મેનેજર કે પર્સોનલ મેનેજર હો, બરાબર, તો તમારે કેવું એમ્પ્લોઈઝનું ધ્યાન રાખવાનું, એમ્પ્લોઈઝને જ્યાં પ્રોબ્લેમ આવતો હોય તમારે ત્યાં એ લોકોને સમજાવવાનું. ડન. તો આમાં તમારે શું જોવે? લીડરશિપ સ્કિલ જોવે. લીડર હોય ને એ હંમેશા બધાને છે ને સાથે લઈને ચાલે. અને આપણા HRમાં છે ને બહુ એક વસ્તુ કહેવાય કે HR મેનેજરે છે ને એણે માણસોની સાથે કામ કરવાનું છે. યુ હેવ ટુ વિન ધી પીપલ એન્ડ યુ વિલ હેવ ટુ મેક ધેમ વિન થ્રુ પીપલ, બરાબર. યુ હેવ ટુ વિન થ્રુ પીપલ. તમારે લોકોની સાથે વિનર બનવાનું છે. એટલે તમે જેટલાને સાથે રહીને ચાલો, બરાબર, એટલો આમાં તમારો જ ફાયદો છે. ડન. થર્ડ ઇઝ ડિસિઝન મેકિંગ. હવે HR છે ને બધી જે પોલિસીઝ હોય ને એ ફ્રેમ કરવાની હોય, બરાબર. તો બિંગ એન HR મેનેજર તમારામાં લોજિકલ અને એનાલિટિકલ પાવર તો હોવો જ જોઈએ કે જેના બેઝિસ ઉપર તમે કોઈ ડિસિઝન લઈ શકો. ડન. તો તમારા કોઈ પણ એક HR મેનેજર હોય એનામાં ડિસિઝન મેકિંગની ક્વોલિટી છે ને એ તો હોવી જ જોઈએ, તો જ સરખી રીતે ડિસિઝન લઈ શકે. હવે આજે કોઈ એમ્પ્લોય છે એણે એમ કીધું કે મારી કન્ડિશન બહુ ખરાબ છે, આમ છે ને તેમ છે, તો આપણે લોકો જોવા ગયા છે નહીં, પણ HR મેનેજરે શું એને જોઈને જજ કરી લેવાનું કે આ ખોટું બોલે છે કે સાચું. એના બેઝિસ ઉપર એને કેવું ડિસિઝન લઈ લેવાનું. ડન. સો ધીસ ઇઝ ડિસિઝન મેકિંગ. ઓકે. ફોર્થ ઇઝ પર્સનલ સ્કિલ્સ. જે પર્સોનલ મેનેજર હોય ને એનામાં કેવી પર્સનલ સ્કિલ્સ હોવી જોઈએ કે એ એના એમ્પ્લોઈઝની સાથે છે ને એકદમ ફ્રેન્ડલી રીતે બિહેવ કરવા જોઈએ, બરાબર. આજે જે એમ્પ્લોઈઝ છે એ લોકોને તમને લોકોને કેવું કોઈ ફ્રેન્ડલી ફેકલ્ટી હોય ને તો તમને બહુ એમ થાય કે ચલો આપણે પહેલાં છે ને એ મેડમને કહીએ, એ મેડમ આપણને કંઈક સોલ્યુશન તો આપશે જ. કેમ કે કેવું એ ફેકલ્ટી તરફ છે ને તમારી એક બોન્ડિંગ થઈ ગયું હોય, તમારે એની સાથે તમને એની સાથે મજા આવતી હોય, તો તમને કેવું એમ થાય કે ચલો આપણને આ પ્રોબ્લેમ છે ને તો આપણે છે ને ઓલા જ મેડમને કહીએ, આપણને કંઈક સારું એવું સોલ્યુશન આપશે. ડન. તો એ કેવું છે કે એક પર્સનલ રેપો બિલ્ટ થયો છે, એક પર્સનલ રિલેશનશિપ બિલ્ટ થઈ છે, એટલે તમને એમ જ થશે કે નહીં આપણે એ જ મેમને કહીએ. સો ધીસ ઇઝ ઇટ. આ એના જેવું છે કે પર્સનલ સ્કિલ્સ જે છે ને એ એવી છે કે જે હરેક HR મેનેજર કે પર્સોનલ મેનેજરમાં હોવી જ જોઈએ. ડન. આ હતા તમારા 4 ક્વોલિટીઝ
સ્કિલ્સ, બરાબર, કે જે બિંગ એન HR મેનેજર કે પર્સોનેલ મેનેજર જે હોવી જોઈએ ને એ હતી આ બધી સ્કિલ્સ. ડન. નેક્સ્ટ ઇઝ ક્વોલિફિકેશન્સ. હવે આવે છે ક્વોલિફિકેશન્સ. આજે કેમ તમને લોકોને લાઈક ગ્રેજ્યુએશનમાં BComમાં એડમિશન જોતું હોય તો તમારે 11th-12th કોમર્સમાં કરેલું હોવું જોઈએ. એને શું કહેવાય? ક્વોલિફિકેશન કહેવાય. બરાબર. જો તમે 11th-12th નહીં કરેલું હોય તો તમને BComમાં એડમિશન મળશે? નહીં મળે. બરાબર. તમારે ગ્રેજ્યુએશનમાં તમારે BCom કરવું હોય, BBA કરવું હોય, BCA કરવું હોય, તમારે કોઈ પણ કોર્સ કરવો હોય ને તો એની માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ 11th-12thની. બરાબર. એને શું કહેવાય? ક્વોલિફિકેશન કહેવાય. તો આજે હવે તમારે HR મેનેજર બનવું છે કે તમારે પર્સોનેલ મેનેજર બનવું છે, બરાબર, તો એની માટે તમારી પાસે કઈ કઈ ડિગ્રી હોવી જોઈએ એને શું કહેવાય? ક્વોલિફિકેશન્સ કહેવાય. ડન. તો એ કયા કયા ક્વોલિફિકેશન્સ તમારામાં હોવા જોઈએ ને એના ઉપર આપણે આજે ડિસ્કશન કરશું. ઓકે. સો ફર્સ્ટ ઇઝ ડિગ્રી ફ્રોમ અ રેકગ્નાઇઝડ યુનિવર્સિટી. તમારી પાસે જે ડિગ્રી હોવી જોઈએ ને એ કોઈક સારી એવી યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ કે જે માન્ય હોય. બરાબર. જેમ કેમ તમે અત્યારે BCom સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરો છો, બરાબર. હવે તમે MCom MBA એ બધું તમે શેમાંથી કરશો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી. તો એવા ટાઈપની યુનિવર્સિટી તમારે ચૂઝ કરવાની, બરાબર, કે જે અફિલિએટેડ હોય, કે જેનું કોઈ માન્યતા હોય. ડન. સેકન્ડ ઇઝ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, ડિપ્લોમા ઇન HRM, HRD, લેબર વેલફેર, સોશિયલ વર્ક, સાયકોલોજી, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, MBA, વોટ સ્પેશિયલાઇઝેશન ઇન HRM. આ તમે માસ્ટર્સ છે ને આમાંથી તમે ગમે એમાં કરી શકો તો તમને HR મેનેજરની અને પર્સોનેલ મેનેજરની જોબ મળી જાય. બરાબર. તો એની માટે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે તમારી પાસે HRMમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, કાં પછી લેબર વેલફેરમાં હોવું જોઈએ, કાં સોશિયલ વર્કમાં હોવું જોઈએ, તો એ લોકો તમને ગણે. બરાબર. પછી તમારી પાસે ડિગ્રી ઇન લો. તમારી પાસે છે ને લોમાં પણ ડિગ્રી હોવી જોઈએ. ઓકે. તો એ પણ એક જરૂરી, જો તમારે લેબર લોઝમાં ને એમાં તમારે સ્પેસિફિકલી જવું હોય, બરાબર, તો લેબર લોઝના ને બધા બિંગ એન HR તમને ખબર હોવી જોઈએ કે તમારી કંપનીમાં જે લેબર્સ કામ કરે છે, હે ને, તો એ લેબર્સને કઈ રીતે ક્યાં વર્ક કરવાનું, કેવી રીતે વર્ક કરવાનું. ડન. પછી નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ. તમારી પાસે છે ને લોકલ લેંગ્વેજ જે હોય ને એનું નોલેજ હોવું જોઈએ. ઓકે. કે જે હવે તમે ફોર એક્ઝામ્પલ તમારી ટ્રાન્સફર મુંબઈ થઈ તો ત્યાંની લોકલ લેંગ્વેજ મહારાષ્ટ્રની શું છે? તો કે મરાઠી. ઓકે. તો તમારી પાસે એનું છે ને નોલેજ હોવું જોઈએ. ડન. પછી ફિફ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટલી પોઝેસિંગ HR માસ્ટરી ઇમ્પ્લાઇંગ નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એરિયાઝ સચ એઝ સ્ટાફિંગ ડેવલપમેન્ટ, અપ્રેઝલ રિવોર્ડ્સ, ટીમ બિલ્ડિંગ એન્ડ કમ્યુનિકેશન. તમારી પાસે HRમાં છે ને માસ્ટરી હોવી જોઈએ. અને માસ્ટરી તમને ક્યારે આવે? જ્યારે તમારી પાસે એક્સપિરિયન્સ હોય. બરાબર. તો તમને કેવું સ્ટાફને હેન્ડલ કરતા આવડવો જોઈએ, તમારી પાસે માણસોને હેન્ડલ કરવાની કેપેબિલિટી અને કેપેસિટી હોવી જોઈએ. બરાબર. પછી તમારી પાસે અપ્રેઝલ રિવોર્ડ્સ, તમારે ટીમ બિલ્ડિંગ, કમ્યુનિકેશન, આ બધી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડે, હે ને. તો ધીસ ઇઝ ઇટ. આ તમારા ક્વોલિફિકેશન્સ હતા. અને અહીંયા તમારું યુનિટ 1 છે ને કમ્પ્લીટ થાય છે. મેં તમને એઝ આઈ પ્રોમિસ્ડ મેં તમને કીધું હતું ને કે આ જે યુનિટ છે એમાં ખાલી આપણે લાસ્ટ 2 ટોપિક જ બાકી હતા. એટલા જ માટે એ છે ને મેં પછી નેક્સ્ટ વીકમાં ન રાખ્યા. આઈ થોટ કે એ હું તમને આ વીકમાં જ દઈ દઉં, સો દેટ નેક્સ્ટ વીકમાં આપણે નવું સેશન, નવા યુનિટ સ્ટાર્ટ કરી શકીએ. ડન. હવે તમને આ આખા યુનિટનું જે તમારી પાસે જે નોટ્સ છે, બરાબર, તમારે નોટ્સ જોતી હોય ને, હું શું કરીશ કે આ જે આખું યુનિટ છે, આ જે PPT છે ને એને હું PDFમાં કન્વર્ટ કરી નાખીશ. બરાબર. ને એ PDF છે ને એ છે ને હું અપલોડ કરી દઈશ નેક્સ્ટ વીકમાં. ઓકે. એટલે એ જે છે ને તમે રિફર કરવું હોય ને તમારે તો તમે આરામથી કરી શકો. ડન. અને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની મેં જે તમને વાત કરી હતી એ હું છે ને હંમેશા તમને લાસ્ટમાં આપીશ, કે જ્યારે આખું આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે હું તમને લાસ્ટમાં આઈ વિલ ગીવ યુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે જે યુનિવર્સિટીમાં વધારે વાર પૂછાતા હોય. બરાબર. ને એવા ક્વેશ્ચન્સ હું તમને છે ને લાસ્ટમાં આખું એક રિવિઝન સેશન જ તમારો કન્ડક્ટ કરીશ, જેમાં છે ને હું તમને આ બધી જ વસ્તુ પ્રોવાઈડ કરીશ. ડન. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન તમને એક વાત કહી દઉં. આ જે લેબર લોઝનું આપણે ભણ્યા ને, તમને ખબર છે કે પાર્લિયામેન્ટે 3 મેજર ડિસિઝન લીધા લેબર લોના કન્ટેક્સ્ટમાં. બરાબર. તમને લોકોને આનો આઈડિયા નહીં જ હોય, આઈ ગેસ સો. તો એ જે કયા ડિસિઝન્સ લીધા છે ને એ ખાસ તમે લોકો મને કહેજો. જ્યારે પણ આપણે મળીએ ને તમે લોકો ગૂગલ કરી લો. આઈ ડોન્ટ નો હવે આપણે મળશું ક્યારે,
પણ ખાસ તમારી માટે એક ઇન્ફોર્મેશન છે, બરાબર, કે તમે લોકો ગૂગલ કરી લ્યો કે જે પાર્લિયામેન્ટે લેબર લોઝમાં ફેરફાર કર્યા એ ક્યાં કર્યા અને શું કામ કર્યા, બરાબર. એ તમને આરામથી યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો તમને મળી જશે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને મળી જશે, બરાબર. તો આ કેવું એક ફેક્ટ ફાઇલ હતી તમારા લોકો માટે, જનરલ નોલેજનો એક ક્વેશ્ચન હતો. ડન. તો આઈ હોપ તમે બધા કરશો એન્ડ સી યુ ઇન ધી નેક્સ્ટ વીક ગર્લ્સ. અને ત્યારથી આપણે સેકન્ડ યુનિટ છે એ સ્ટાર્ટ કરશું. અહીંયા તમારું યુનિટ 1 કમ્પ્લીટ થાય છે. ઓકે, એન્જોય યોર વીકેન્ડ. બાય ધ વે.